સાયકોલોજી, સમાજલક્ષી મનોવિજ્ઞાન એના વિશે આજે આપણે વાત કરીશું. સમાજલક્ષી મનોવિજ્ઞાન શું છે, એનું કાર્ય શું છે, શાનો અભ્યાસ કરે છે, એ સમજવા માટે હું માનું છું કે સમાજલક્ષી મનોવિજ્ઞાનનો અર્થ અને એનો કન્સેપ્ટ ક્લિયર કરતા પહેલા વોટ ઇઝ સાયકોલોજી, મનોવિજ્ઞાન શું છે એ સમજવું મને લાગે છે કે ખૂબ જરૂરી છે. સાયકોલોજીથી કદાચ આપ જાણતા હશો કે સાયકોલોજી શું છે, શાનો અભ્યાસ કરે છે, કઈ રીતે અભ્યાસ કરે છે. સાયકોલોજી માટે એવું કહેવાય છે કે સાયકોલોજી ઇઝ અ સાયન્સ ઓફ બિહેવિયર, વર્તનનું વિજ્ઞાન છે. શરૂઆતની અંદર મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ જુદા જુદા લોકોએ એના અર્થ આપ્યા. કાળક્રમે એના અર્થ અને વ્યાખ્યાઓ અસ્વીકાર્ય બની. શરૂઆતની અંદર મનોવિજ્ઞાન એટલે મનનું વિજ્ઞાન, સાયકોલોજી ઇઝ અ સાયન્સ ઓફ માઇન્ડ, એવી વ્યાખ્યા આપવામાં આવી, અસ્વીકાર્ય બની. ત્યાર પછી સાયકોલોજી ઇઝ અ સાયન્સ ઓફ સોલ, આત્માનું વિજ્ઞાન છે, એ વ્યાખ્યા આવી, એ પણ અસ્વીકાર્ય બની. એની પાછળના મૂળ કારણોમાં જઈએ તો મન કેવું છે, મન ક્યાં છે, એનું સ્વરૂપ શું છે, જે આપણે જોઈ શકતા નથી, બતાવી શકતા નથી, જેનું મેજરમેન્ટ કરી શકતા નથી, અને એટલા માટે એ વ્યાખ્યા નકારવામાં આવી. કારણ કે જ્યારે સાયકોલોજીને સાયન્સ તરીકે લેતા હોઈએ ત્યારે વિજ્ઞાનની અંદર એવી જ બાબતોનો અભ્યાસ થાય જે હકીકતલક્ષી હોય, ઓબ્જેક્ટિવ હોય, જેને જોઈ શકાય, બતાવી શકાય, જેનું માપન કરી શકાય, એવી બાબતોનો જે સમાવેશ વિજ્ઞાનની અંદર થાય. જે આ બે બાબતમાં, એ મનની બાબત હોય કે આત્માની બાબત, એમાં આ શક્ય ન હોવાને કારણે એ અર્થ અને વ્યાખ્યા છે અસ્વીકૃત બની. ત્યારબાદ મનોવિજ્ઞાન એ ચેતનાનું વિજ્ઞાન છે, એવી વ્યાખ્યા આવી. એમાં પણ આવું જ થયું. કારણ કે ચેતનાની વાત કરીએ તો અર્ધચેતન અને અચેતન એનો છેદ ઉડી જાય, અને એટલા માટે પણ એ વ્યાખ્યા અસ્વીકૃત બની. અને છેલ્લે મનોવિજ્ઞાન એટલે વર્તનનું વિજ્ઞાન, સાયકોલોજી એઝ અ સાયન્સ ઓફ બિહેવિયર, એ એનો અર્થ અને વ્યાખ્યા સ્વીકાર્ય બન્યા. આગળ જતા વોટસને મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરતું વિજ્ઞાન છે. 3 બાબતો કીધી. એક તો માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ છે, માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ છે, અને ત્રીજી બાબત વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એટલે કે કેટલીક સાયન્ટિફિક મેથડ દ્વારા વર્તનને સમજવાનો પ્રયાસ મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. સામાજિક મનોવિજ્ઞાન, સામાજિક વર્તન, એને સમજતા પહેલા સામાન્ય વર્તન એ સમજવું ખૂબ જ જરૂરી છે. એ સંદર્ભમાં આપણે વાત કરી કે મનોવિજ્ઞાન એ વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે, વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વર્તનને સમજવાનો પ્રયાસ કરતું વિજ્ઞાન છે. સામાન્ય રીતે કોઈ પણ વિજ્ઞાન હોય એના મૂળભૂત રીતે એના 3 હેતુઓ હોય છે. પહેલી બાબત અન્ડરસ્ટેન્ડિંગ, બીજી બાબત કંટ્રોલ, અને ત્રીજું પ્રિડિક્શન. વિજ્ઞાન એવી બાબતોનો અભ્યાસ કરે કે જેમાં સમજણ, જે શરૂઆતમાં કીધું ને કે મન અને આત્માની બાબતમાં આપણે સમજણ મેળવી શકતા નથી. કોઈ એક મન, કોઈ 2 મનની વાત કરે. આત્માના સંદર્ભમાં પણ એવું જ હતું. જ્યારે વર્તનના સંદર્ભમાં વર્તનને આપણે જોઈ શકીએ છીએ, વર્તનને બતાવી શકીએ છીએ, વર્તનનું માપન પણ કરી શકીએ છીએ. એટલે પહેલો જે હેતુ વિજ્ઞાનનો છે અન્ડરસ્ટેન્ડિંગ, સમજ પ્રાપ્ત કરવી, માહિતી પ્રાપ્ત કરવી, માપન કરવું, એ વર્તનની બાબતમાં શક્ય છે. બીજી બાબત હતી કંટ્રોલ, નિયંત્રણ. મનને કંટ્રોલ નહીં કરી શકો. આપણે કહીએ કે મન છે મરકટ જેવું છે, જ્યારે વર્તનની બાબતમાં આપણે એનું નિયંત્રણ કરી શકીએ છીએ. ત્રીજી બાબત પ્રિડિક્શન, આગાહી. વર્તનની બાબતમાં આગાહી પણ કરી શકાય. દાખલા તરીકે આપણે કહેતા હોઈએ કે કૂતરાની પૂંછડી 6 મહિના જમીનમાં દાટો તો પણ વાંકીને વાંકી જ. આ શું થયું? પ્રિડિક્શન. કોઈ બાળકને આપણે બુદ્ધિ કસોટી આપી, એનું આઈક્યુ માની લો કે બિલો 40, બિલો 70 છે, તો આપણે આગાહી કરી શકીશું કે આ બાળક આગળ જતા કદાચ હાયર એજ્યુકેશન પ્રાપ્ત ન કરી શકે, પ્રાઇમરી સુધીનું એજ્યુકેશન
એ મેળવી શકે, પ્રાથમિક બાબતો જ એ કરી શકશે, આગાહી કરી શકાય છે. આ ત્રણ બાબતો, ત્રણ જે સાયન્સના જે લક્ષણો કહી શકાય, હેતુઓ કહી શકાય, એ વર્તનને લાગુ પડે છે. વર્તનની સમજ મેળવી શકાય છે આઈક્યુ ટેસ્ટ દ્વારા, ઇન્ટરેસ્ટ કસોટી દ્વારા, કે પછી એટીટ્યુડ સ્કેલ હોય એના દ્વારા વર્તનના કોઈ પાસાનું એક તો આપણે સમજ મેળવી શકીએ છીએ, એનું નિયંત્રણ કરી શકીએ છીએ અને આગાહી પણ કરી શકીએ છીએ. એટલા માટે સાયકોલોજી ઇઝ અ સાયન્સ, સાયકોલોજી ઇઝ અ સાયન્સ ઓફ બિહેવિયર. અને આ બધું કરવા માટે કોઈ પણ વિજ્ઞાનની વિશ્વસનીયતાનો આધાર બે બાબતો ઉપર હોય છે. પહેલી બાબત, એ વિજ્ઞાન કઈ બાબતોનો અભ્યાસ કરે છે, એનું કન્ટેન્ટ, એનું વિષય વસ્તુ એ શું છે એના ઉપર છે. અને બીજો, વિશ્વસનીયતાનો આધાર એનો અભ્યાસ કરવા માટેની પદ્ધતિઓ કેવી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. મનોવિજ્ઞાનની અંદર એનું કન્ટેન્ટ, જે આપણે શરૂઆતમાં જોયું કે વર્તનનો અભ્યાસ છે, ઓબ્જેક્ટિવિટી સબ્જેક્ટિવિટી નથી, હકીકતોનો અભ્યાસ છે, વસ્તુલક્ષિતા ઉપર ભાર મૂકે છે, મેજરમેન્ટ ઉપર ભાર મૂકે છે, એટલે કન્ટેન્ટ ઓબ્જેક્ટિવ છે. બીજી બાબત પદ્ધતિઓ. વર્તનનો અભ્યાસ કરવા માટે મનોવિજ્ઞાનમાં વિવિધ પ્રકારની કસોટીઓ અને સાયન્ટિફિક મેથડ્સ, કસોટીઓ અને સાયન્ટિફિક મેથડ્સનો ઉપયોગ થાય છે. જેમ કે એક્સપેરિમેન્ટલ મેથડ, મુલાકાત પદ્ધતિ, પ્રશ્નાવલી પદ્ધતિ, સાયકોલોજીકલ ટેસ્ટ, સર્વેક્ષણ, નિરીક્ષણ, ક્ષેત્ર નિરીક્ષણ વગેરે જેવી અનેક વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ થકી વર્તનને સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલા માટે આજે મનોવિજ્ઞાન છે એ વિજ્ઞાન તરીકે આજે પણ એટલું જ સ્વીકૃત બન્યું છે અને એની મહત્તા જોવા મળે છે. બીજો પ્રશ્ન થાય કે આપણે સમજ્યા કે મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે, વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, તો વર્તન એટલે શું? વર્તનના સંદર્ભમાં સંક્ષિપ્તમાં જ વાત કરું, કારણ કે પછી આપણે સામાજિક મનોવિજ્ઞાન ઉપર જવું છે. વર્તન એટલે સ્ટિમ્યુલસ પ્લસ રિસ્પોન્સ. એક એવો અર્થ હતો કે ઉદ્દીપક વત્તા પ્રતિચાર બરાબર વર્તન. ઉદ્દીપક, દાખલા તરીકે ચોકલેટ જોઈને બાળકને ચોકલેટની ડિમાન્ડ કરવી, ચોકલેટ જોવી એ સ્ટિમ્યુલસ છે. એના માટે ડિમાન્ડ કરવી, પગ પછાડવા, એ જે પ્રતિક્રિયા બાળકની છે એ ઉદ્દીપક વત્તા પ્રતિક્રિયા બરાબર વર્તન. આગળ જતા જોવા મળ્યું કે હંમેશા કોઈ ચોક્કસ ઉદ્દીપક હંમેશા ચોક્કસ પ્રતિક્રિયા જન્માવશે એવું નથી. ભૂખ લાગે એટલે જમવા બેસી જ જઈએ એવું હંમેશા બનતું નથી. આપણે કોઈને ત્યાં મહેમાન થઈને ગયા હોઈએ અથવા તો કોઈને ત્યાં અચાનક બપોરે જવાનું થાય, સામેનું ફેમિલી જમવા માટે બેઠું હોય અને આપણને આગ્રહ કરે કે જમવા બેસી જાઓ. આપણે ભૂખ્યા હોવા છતાં આપણે કહીશું કે મને બહુ ભૂખ નથી, અથવા તો અત્યારે મારે જમવું નથી, મારી ઈચ્છા નથી. ખરેખર જોવા જઈએ તો ભૂખ પણ છે, આપણી શારીરિક જરૂરિયાત પણ છે, છતાં આપણે ના પાડીશું કે મારે જમવાની ઈચ્છા નથી. તમે જો એક બાજુ ખોરાક છે, થાળી પીરસાયેલી પડી છે, ઉદ્દીપક છે, પણ સામે પ્રતિક્રિયા જમવાની હંમેશા નહીં થાય. કારણ કે આપણે જે આપણું સોશિયલાઇઝેશન થયું છે, આપણે વિચારીશું કે લોકો શું વિચારશે, સામેની વ્યક્તિ મારા વિશે શું વિચારશે કે કીધું અને બેસી ગયા. એટલે આ બધી જ બાબતો છે આપણી પ્રતિક્રિયાને અસર કરતી હોય છે. માનવી અને પ્રાણીમાં જો બેઝિક કોઈ ડિફરન્સ હોય તો આ બાબતનો છે. પ્રાણીનું મોટા ભાગે વર્તન એની શારીરિક પ્રેરણાઓ, શારીરિક જરૂરિયાતોથી દોરાયેલું હોય છે. એને ભૂખ લાગી હોય, ખોરાક પડ્યો હોય તો કદાચ ગાયને ઘાસનો પૂળો હોય તો એ ખાવાનો પ્રયત્ન કરશે. ઉદ્દીપક વત્તા પ્રતિક્રિયા. માનવીની બાબતમાં આવું હંમેશા બનતું નથી. એટલે હંમેશા ચોક્કસ ઉદ્દીપક ચોક્કસ પ્રતિક્રિયા જન્માવશે જ એવું હંમેશા બનતું નથી. ચોકલેટ હોય, બાળકને ચોકલેટ બતાવો, લોલીપોપ બતાવો, બાળક ખુશ થઈ જશે. એને રમકડું બતાવો, લેવાનો કે રમવાનો પ્રયત્ન કરશે. પણ એ જ રમકડું કોઈ યુવાનને બતાવવામાં આવે,
એ જ ઇન્સેન્ટિવ તરીકે ચોકલેટ કોઈ યુવાનને કહેવામાં આવે કે તું એટલું કામ કરીશ તો તને ચોકલેટ આપીશ, તો ત્યાં કદાચ એ પ્રતિક્રિયા પોઝિટિવને બદલે કદાચ નેગેટિવ પ્રતિક્રિયા પણ આવે. એટલે ચોક્કસ ઉદ્દીપક ચોક્કસ પ્રતિક્રિયા જન્માવે એવું નથી. ત્યારબાદ SIR થિયરી આવી, સ્ટિમ્યુલસ, ઇન્ટરપ્રિટેશન, રિસ્પોન્સ. એ પહેલા SOR થિયરી આવી, ઉદ્દીપક, ઓર્ગેનિઝમ અને રિસ્પોન્સ. ઉદ્દીપક જે છે વસ્તુ છે એને વ્યક્તિ કે પ્રાણી કઈ રીતે જુએ છે અથવા તો વ્યક્તિ કે પ્રાણી એના સંદર્ભમાં એની પ્રતિક્રિયા થાય. મેં કીધું ને કે ચોકલેટ ઓ તરીકે ઓર્ગેનિઝમ તરીકે બાળકો હોય તો એની પ્રતિક્રિયા ડિમાન્ડની હશે, બાળકને બદલે યુવાન હશે તો કદાચ એની સામુ નજર પણ નહીં કરે. ત્યાર પછી આવી SIR થિયરી, સ્ટિમ્યુલસ, ઇન્ટરપ્રિટેશન અને રિસ્પોન્સ. ઉદ્દીપક છે એનું વ્યક્તિ ઇન્ટરપ્રિટેશન અર્થઘટન કઈ રીતે કરે છે એને આધારે એનો રિસ્પોન્સ આવતો હોય છે અથવા તો વર્તન જન્મતું હોય છે. રસ્તા ઉપર જતા હોઈએ અને અચાનક કોઈ વ્યક્તિ છે એકદમ સંતાઈ જશે, ભાગી જશે, ગભરાઈ જશે. કોઈ વ્યક્તિના આવવાથી એક્સ નામની વ્યક્તિનું ભાગી જવું અથવા ગભરાઈ જવું. ઉદ્દીપક કોઈ વ્યક્તિનું આવવું, સામે મળવું. પહેલાની પ્રતિક્રિયા છે સંતાઈ જવું, ભાગી જવું. કેમ? એ જોવે છે કે સામેનું જે ઉદ્દીપક છે, મારા ફાધર છે, કોલેજનો સમય છે, બંક મારીને નીકળ્યા હોય, એ તરત જ ઉદ્દીપકના સંદર્ભમાં ઇન્ટરપ્રિટેશન થશે કે મારા ફાધર છે, મને હમણાં પૂછશે, ગભરાઈ જશે, ખીજાશે, ઠપકો આપશે, કદાચ મારશે અને એના કારણે સંતાઈ જશે. એક્સની જગ્યાએ વાય વ્યક્તિ છે, જે વ્યક્તિ એક્સ સાથે કોઈ લેવા દેવા નથી, કોઈ સંબંધ નથી, એના ઉપર એનો કોઈ પ્રભાવ નહીં પડે. તો સ્ટિમ્યુલસ એનું ઇન્ટરપ્રિટેશન વ્યક્તિ કઈ રીતે કરે છે એના સંદર્ભમાં એનો રિસ્પોન્સ આવતો હોય છે. દાખલા તરીકે નવરો શબ્દ, કોઈ નવરો શબ્દ બોલે તો ગુજરાતી તરીકે એનું ઇન્ટરપ્રિટેશન આપણે કામ વગરનો એવો કરીએ. એટલે પ્રતિક્રિયા, કોઈ આપણને પૂછે કે નવરા પડી ગયા, આપણો જવાબ હશે કે હા, નવરા પડી ગયા. નવરો શબ્દનું ઇન્ટરપ્રિટેશન આપણે કર્યું કે કામમાંથી ફ્રી થઈ ગયા છે, એટલે આપણી પ્રતિક્રિયા હતી હા. એની જગ્યાએ કદાચ કોઈ મરાઠી વ્યક્તિ હોય અને નવરો શબ્દ વાપરવામાં આવે તો એનું ઇન્ટરપ્રિટેશન નવરો એટલે પતિ એવું થશે, એની પ્રતિક્રિયા અલગ જ હશે. એટલે ઉદ્દીપકનું ઇન્ટરપ્રિટેશન વ્યક્તિ કઈ રીતે કરે છે એના સંદર્ભમાં એની પ્રતિક્રિયા છે જન્મતી હોય છે. ટૂંકમાં વર્તન એટલે વ્યક્તિનું એ આંતરિક પણ હોઈ શકે, બાહ્ય પણ હોઈ શકે. ઉદ્દીપક પ્રત્યેની પ્રતિક્રિયા એટલે વર્તન, એવો સાદો અર્થ આપણે તારવી શકીએ. એટલે આપ સમજી શકો છો કે વર્તનનું ક્ષેત્ર કેટલું વિશાળ છે. જ્યાં પણ પ્રાણી હશે, જ્યાં પણ વ્યક્તિ હશે, જ્યાં પણ માનવી હશે, ત્યાં વર્તન ઉદ્ભવવાનું જ. એટલે મનોવિજ્ઞાનનું ક્ષેત્ર બહુ જ વિશાળ બની જાય અને આ વિશાળ કાર્યક્ષેત્રનો અભ્યાસ કોઈ પણ એક બ્રાન્ચ નીચે કરવો કદાચ અઘરો બની જાય. એને લીધે મનોવિજ્ઞાનની અંદર જુદા જુદા પ્રકારના વર્તનનો અભ્યાસ કરવા માટે વિવિધ પ્રકારની બ્રાન્ચ અસ્તિત્વમાં આવી, શાખાઓ અસ્તિત્વમાં આવી, જેથી કરીને પર્ટિક્યુલર સ્પેસિફિક બિહેવિયરનો અભ્યાસ પર્ટિક્યુલર બ્રાન્ચની અંદર કરી શકાય. દાખલા તરીકે કાઉન્સેલિંગ સાયકોલોજી, સોશિયલ સાયકોલોજી, ચાઇલ્ડ સાયકોલોજી, ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજી, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી, સ્પોર્ટ્સ સાયકોલોજી, એન્વાયરમેન્ટ સાયકોલોજી. તો આ જુદા જુદા મનોવિજ્ઞાનની જે શાખાઓ છે એનો અભ્યાસ તો વર્તનનો જ છે. દાખલા તરીકે બાળ મનોવિજ્ઞાન છે તો એ પણ વર્તનનો જ અભ્યાસ કરે, પણ ગર્ભાધાનથી લઈને બાળક પુખ્ત બને ત્યાં સુધીના એના વિકાસ અને વર્તનનો અભ્યાસ એ બાળ મનોવિજ્ઞાન કરશે. સ્પોર્ટ્સ સાયકોલોજી છે તો સ્પોર્ટ્સ સાથે સંકળાયેલી જે કોઈ વ્યક્તિઓ હોય એનો અભ્યાસ સ્પોર્ટ્સ સાયકોલોજી કરશે. પર્યાવરણનું મનોવિજ્ઞાન છે તો પર્યાવરણના સંદર્ભમાં વ્યક્તિનો અભ્યાસ એ એન્વાયરમેન્ટલ સાયકોલોજી કરશે. સોશિયલ સાયકોલોજી એ પણ આ જ પ્રકારે મનોવિજ્ઞાનની એક બ્રાન્ચ છે, એની શાખા છે, જેમાં
સમાજલક્ષી મનોવિજ્ઞાન અથવા સામાજિક મનોવિજ્ઞાનમાં સમાજમાં રહેતી વ્યક્તિના વર્તનનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાન કરે છે. મેન ઇઝ અ સોશિયલ એનિમલ. માનવી એક સામાજિક પ્રાણી છે, સમાજમાં જ રહે છે. એનો ઉછેર, એનું સામાજિકરણ, એનું સોશિયલાઇઝેશન સમાજમાં થાય છે. ત્યારે વ્યક્તિની સમાજ ઉપર અને સમાજની વ્યક્તિ ઉપર અસર થતી હોય છે. ત્યારે સમાજ અને વ્યક્તિ વચ્ચેના સંબંધો એનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. તો આજે વોટ ઇઝ સોશિયલ સાયકોલોજી, સામાજિક મનોવિજ્ઞાન શું છે, એનો અર્થ શું છે, એની વ્યાખ્યાઓ, એનું કાર્યક્ષેત્ર, એનું સ્વરૂપ, સમાજલક્ષી મનોવિજ્ઞાન અને વર્તનને સમજવા માટેની કઈ કઈ પદ્ધતિઓ નો ઉપયોગ થાય છે, એની ઉપયોગિતા શું છે, એની વાત આજે આપણે કરવાના છીએ. સામાજિક મનોવિજ્ઞાનનો અર્થ જે મેં આપને કીધો કે સીધો અને સાદો અર્થ છે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન એટલે એને સામાજિક મનોવિજ્ઞાન પણ કહેવામાં આવે છે. સોશિયલ સાયકોલોજી એટલે સમાજમાં રહેતી વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન. બીજો અર્થ આપી શકીએ સમાજ અને વ્યક્તિના સંબંધોનો અભ્યાસ એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ સોશિયલ સાયકોલોજીની વ્યાખ્યાઓ આપવાનો પ્રયત્ન કર્યો છે. એમાં ખાસ કરીને બ્રીટ, ઓટો ક્લીનબર્ગ, શેરીફ અને શેરીફે સામાજિક મનોવિજ્ઞાનની વિસ્તૃત વ્યાખ્યા આપી છે. સૌ પ્રથમ બ્રીટની વ્યાખ્યાની વાત કરું તો બ્રીટ એવું કહે છે કે સોશિયલ સાયકોલોજી ઇઝ ધ સાયન્ટિફિક સ્ટડી સોશિયલ સાયકોલોજી ઇઝ ધ સાયન્ટિફિક સ્ટડી of the behavior of individuals in their reactions to other individuals and social situations. ફરીથી, social psychology is the scientific study of behavior of individuals in their reactions to other individuals and social situations. બ્રિટે એવું કીધું કે સામાજિક મનોવિજ્ઞાન એક સાયન્ટિફિક સ્ટડી છે, વૈજ્ઞાનિક અભ્યાસ છે. કોનો? વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. કોના વર્તનનો? સમાજ નહીં, જૂથ નહીં, પણ જૂથમાં રહેતી, સમાજમાં રહેતી વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે. જો સમાજશાસ્ત્ર અને સામાજિક મનોવિજ્ઞાન વચ્ચે મૂળભૂત તફાવત હોય તો એ છે કે સમાજશાસ્ત્ર સમાજનો અભ્યાસ કરે છે, સમાજલક્ષી મનોવિજ્ઞાન જે છે એ સમાજમાં રહેતી વ્યક્તિ, ઇન્ડિવિજ્યુઅલ્સનો અભ્યાસ સામાજિક મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. આગળ એણે કીધું કે ઇન ધેર રિએક્શન્સ ટુ અધર ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ સોશિયલ સિચ્યુએશન્સ, સામાજિક પરિસ્થિતિ અને અન્ય વ્યક્તિઓ પ્રત્યેની પ્રતિક્રિયાઓ ના સંદર્ભમાં વ્યક્તિના વર્તનનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન. 3-4 બાબતો આમાંથી આપણને જોવા મળે છે. એક તો સોશિયલ સાયકોલોજી જે સાયન્ટિફિક સ્ટડી, વૈજ્ઞાનિક અભ્યાસ છે, કારણ કે મનોવિજ્ઞાનની જે એક શાખા છે. બીજી બાબત, વ્યક્તિનો અભ્યાસ કરે છે, સમાજનો નહીં, સમાજમાં રહેતી વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે. ત્રીજી બાબત, કયું વર્તન? ઇન ધેર રિએક્શન્સ ટુ અધર ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ સોશિયલ સિચ્યુએશન્સ, સામાજિક પરિસ્થિતિ અને અન્ય વ્યક્તિઓ પ્રત્યેની પ્રતિક્રિયાઓથી ઉત્પન્ન થતા વર્તનનો અભ્યાસ. એટલે કે સામાજિક પરિસ્થિતિ અને અન્ય વ્યક્તિઓ સાથે આંતરક્રિયા, ક્રિયા પ્રતિક્રિયા કરવાને કારણે એના પ્રભાવથી જે કોઈ વર્તન ઉદ્ભવે એ વર્તનનો અભ્યાસ સામાજિક મનોવિજ્ઞાન કરે છે. એવી ખૂબ સરસ વિસ્તૃત વ્યાખ્યા બ્રિટે આપી છે. આ જ પ્રકારે ઓટો ક્લીનબર્ગની પણ વ્યાખ્યા છે. એવું કહે છે કે સોશિયલ સાયકોલોજી મે બી ડિફાઇન્ડ એઝ ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ એક્ટિવિટીઝ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ્સ એઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય અધર ઇન્ડિવિજ્યુઅલ્સ, અન્ય વ્યક્તિઓ દ્વારા પ્રભાવિત થયેલી વ્યક્તિની પ્રતિક્રિયાઓનો અભ્યાસ એટલે સમાજલક્ષી
મનોવિજ્ઞાન. કોઈ વ્યક્તિ, કોઈ સ્ત્રી લગ્ન થઈને કોઈ ફેમિલીમાં આવે છે, એ ફેમિલીની અંદર વડીલોની આમન્ય જાળવવી, વડીલોની કદાચ લાજ કાઢવી, ઘુમ્મટ તાણવો, એ કદાચ એ સમાજનો રીત રિવાજ છે. તો એ સ્ત્રી, એ યુવતી લગ્ન કરીને સાસરીમાં જ્યારે આવે છે ત્યારે લાજ કાઢશે. તો એ વર્તનના સંદર્ભમાં આપણે ઉદાહરણના સંદર્ભમાં સમજીએ કે ઓટો ક્લિનબર્ગે શું કીધું કે સોશિયલ સાયકોલોજી મે બી ડિફાઇન્ડ એઝ ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ એક્ટિવિટીઝ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ્સ એઝ ઇન્ફ્લુઅન્સ બાય અધર ઇન્ડિવિજ્યુઅલ્સ. અન્ય વ્યક્તિઓ દ્વારા પ્રભાવિત થયેલું, જો એમાં વ્યક્તિ પણ આવે, સમાજ પણ આવે, એનું કલ્ચર પણ આવે, એનાથી પ્રભાવિત થયેલું જે વર્તન છે, જે પ્રતિક્રિયા છે, એનો અભ્યાસ એટલે સામાજિક મનોવિજ્ઞાન. અને ત્રીજી જે આવી જ વ્યાખ્યા છે શેરીફ અને શેરીફની, એ એવું કહે છે કે સોશિયલ સાયકોલોજી ઇઝ ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ ધ એક્સપિરિયન્સ એન્ડ બિહેવિયર. સોશિયલ સાયકોલોજી ઇઝ ધ સાયન્ટિફિક સ્ટડી of the experience and behavior of individuals in relation to social stimulus situation. સામાજિક ઉદ્દીપક પરિસ્થિતિના સંદર્ભમાં વ્યક્તિના વર્તન અને અનુભવોનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન. સામાજિક ઉદ્દીપક પરિસ્થિતિ, જે સમાજમાં, જે કલ્ચરમાં, જે ધર્મ, જે જાતિ, જે ભાષા, જે વર્ગની અંદર ઉછેર થયો હોય, જે સમાજમાં રહેતા હોઈએ, સામાજિક ઉદ્દીપક પરિસ્થિતિના સંદર્ભમાં વ્યક્તિના અનુભવો અને એના વર્તનનો અભ્યાસ એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન. કોઈ ઘરની અંદર માની લો કે કૃષ્ણની પૂજા થતી હોય, ફેમિલીની અંદર બધા જ વેજીટેરિયન હોય, તો એ ઘરની અંદર ઉછરનારું જે બાળક છે એનો શાકાહારી ભોજન પ્રત્યેનું એનું એટીટ્યુડ સ્વાભાવિક છે કે પોઝિટિવ ડેવલપ થશે, એની પ્રતિક્રિયા. અને એ નોન વેજીટેરિયન બાબતમાં એનું નેગેટિવ પણ હોય કે આ ન ખવાય, અમુક ધર્મ હશે તો ડુંગળી ન ખવાય, લસણ ન ખવાય. આ જે ખ્યાલ શેના આધારે વિકાસ પામ્યો, એનું વર્તન શેના આધારે પ્રભાવિત થયું કે જે સામાજિક ઉદ્દીપક પરિસ્થિતિમાં એનો ઉછેર થયો છે એનાથી પ્રભાવિત થઈને એનું વર્તન જે ઉદ્ભવે છે એનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાન કરે છે કે કેમ આ એનો નિષેધ કરે છે, કેમ એના પ્રત્યેનો એનો એટીટ્યુડ પોઝિટિવ છે અથવા નેગેટિવ છે, કેમ એનો વ્યવહાર આ જ પ્રકારનો છે, કેમ બાળક ઘરે તોફાન કરે છે, સ્કૂલમાં શાંત રહે છે અને ઘરે જઈને તોફાન કરે છે, કેમ બાળકનું આ જ પ્રકારનું જે કહેવાય ને દ્વેષયુક્ત, ધિક્કારયુક્ત અથવા તો અન્ય બાળકો સાથે વારંવાર ઝઘડવું, ગેરહાજર રહેવું, આવું વર્તન શા માટે છે? એને સમજવાનું, એને સુધારવાનું, એનો ઉકેલ સૂચવવાનું કામ સમાજલક્ષી મનોવિજ્ઞાન જુદી જુદી વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા એ કરે છે. આ થઈ એની અર્થની વાત. આપણે સ્પષ્ટ રીતે સમજી શક્યા કે સામાજિક પરિસ્થિતિમાં જે વ્યક્તિ રહે છે, સમાજમાં જે વ્યક્તિ રહે છે, એની એ વ્યક્તિનું વર્તન જે સમાજ દ્વારા પ્રભાવિત થયેલું છે. કદાચ અમુક વર્તન વેસ્ટર્ન કલ્ચરની અંદર સામાન્ય હોય, એ જ વર્તન આપણે અહીંયા અપરાધ ગણાતો હોય. ડાબી બાજુમાં વાહન ચલાવવું એ અહીંનો નિયમ છે, કદાચ એ જ વ્યક્તિ વેસ્ટર્ન કન્ટ્રીમાં જાય, કદાચ ડાબી બાજુ ચલાવે તો એ નિયમનો ભંગ ગણાય. વર્તન એકનું એક છે, એક જગ્યાએ નોર્મલ છે, બીજી જગ્યાએ એબનોર્મલ છે, એક જગ્યાએ સોશિયલ છે, બીજી જગ્યાએ એન્ટી સોશિયલ છે. પરિસ્થિતિ, ઉદ્દીપક સમાન છે, પણ એને કઈ રીતે જોવામાં આવે છે, દરેક સમાજની, મેં કીધું ને, એનું કલ્ચર, એના રીત રિવાજો, એની રૂઢિઓ, એને કારણે એનું ઇન્ટરપ્રિટેશન થાય, એના સંદર્ભમાં પ્રતિક્રિયા જન્મે. અને આ રીતે સમાજથી, સામાજિક ઉદ્દીપક પરિસ્થિતિથી પ્રભાવિત થયેલા વ્યક્તિના વર્તનનો, એની એક્ટિવિટીઝ, એની પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ સામાજિક મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. તો આ બધી જ વ્યાખ્યાઓ ઉપરથી ત્રણ બાબતો મેઇનલી આપણી સમક્ષ ઉપસ્થિત થાય. એક આવે સામાજિક પરિસ્થિતિ. સામાજિક પરિસ્થિતિ આપણે જોયું ને કે પહેલી જ વ્યાખ્યામાં, બ્રીટની વ્યાખ્યામાં, કે સામાજિક પરિસ્થિતિ અને અન્ય વ્યક્તિઓ
પ્રત્યેની પ્રતિક્રિયાઓમાંથી જન્મતા વર્તનનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ એટલે સામાજિક મનોવિજ્ઞાન. તો વોટ ઇઝ સોશિયલ સિચ્યુએશન? તો કે સામાજિક પરિસ્થિતિ એટલે એવી પરિસ્થિતિ કે જે પરિસ્થિતિમાં થતું વર્તન અન્યની પ્રત્યક્ષ કે પરોક્ષ હાજરીની અપેક્ષાએ થતું હોય. સામાજિક પરિસ્થિતિ એટલે એવી પરિસ્થિતિ કે જે પરિસ્થિતિમાં વ્યક્તિનું થતું વર્તન અન્યની પ્રત્યક્ષ કે પરોક્ષ હાજરીની અપેક્ષાએ થતું હોય. દાખલા તરીકે ક્લાસરૂમની અંદર ફ્રી લેક્ચર છે, વિદ્યાર્થીઓ કોઈ બેન્ચીસ ઉપર બેઠા છે, કોઈ વાતો કરે છે, કોઈ ટોળું વળીને બેઠા છે. જેવા વર્ગખંડની અંદર ટીચર એન્ટર થશે, શું થશે? વિદ્યાર્થીઓ પાછા પોતાના બેન્ચીસ ઉપર ગોઠવાઈ જશે, શાંત થઈ જશે. અવાજ કરતા હોય, વાતો કરતા હોય તો બંધ થઈ જશે. આ શું થયું? સામાજિક પરિસ્થિતિ. તો વર્ગખંડ એ સામાજિક પરિસ્થિતિ છે કે જેની અંદર ટીચર્સનું આવવું, એ પહેલા ટીચરના આવવા પહેલા કદાચ અન્ય સ્વાધ્યાયી મિત્રો આવ્યા હશે, ઘણા બધાની અવર જવર થઈ હશે, છતાં જેસે તે બાકીના બધા જ વિદ્યાર્થીઓ બેન્ચીસ ઉપર હશે, વાતો કરતા હશે, અવાજ કરતા હશે, ઠઠ્ઠા મશ્કરી કરતા હશે. પણ અન્ય વ્યક્તિમાં ટીચરનું આવવું, એક્સ વ્યક્તિનું એન્ટર થવું એટલે પ્રતિક્રિયા થઈ કે બધા શાંતિથી ગોઠવાઈ ગયા. તો ટીચરનું આવવું એ થઈ સામાજિક પરિસ્થિતિ. અને એ સામાજિક પરિસ્થિતિમાં જે વર્તન, જે પ્રતિક્રિયા થઈ કે વિદ્યાર્થીનું બેન્ચીસ ઉપર ગોઠવાઈ જવું, એને આપણે સામાજિક વર્તન તરીકે ઓળખાવી શકીએ. એટલે સામાજિક પરિસ્થિતિ એટલે એવી પરિસ્થિતિ કે જે પરિસ્થિતિમાં વ્યક્તિનું વર્તન અન્યની પ્રત્યક્ષ કે પરોક્ષ હાજરીથી પ્રભાવિત થતું હોય. ઘણીવાર ટીચર ન આવે પણ બેલ જેવો પડે, લેક્ચર બદલાય એટલે ઓટોમેટિક પાછા વિદ્યાર્થીઓ પોતાની જગ્યાએ બેસી જશે. પ્રત્યક્ષ કે પરોક્ષ હાજરી. બીજી બાબત આવશે સામાજિક વર્તન. સામાજિક વર્તન એટલે અન્ય વ્યક્તિની પ્રત્યક્ષ કે પરોક્ષ હાજરીના સંદર્ભમાં થતું વર્તન. વ્યક્તિની હાજરી હોય અને પ્રભાવિત થાય, અથવા તો ઘણીવાર હાજરી ન હોય, બાળક તોફાન કરતું હોય અને જેવી ઘરની અંદર પપ્પાની એન્ટ્રી થાય, ડોરબેલ વાગે, બાળક શાંત થઈ જશે. પ્રત્યક્ષ હાજરીથી પ્રભાવિત થતું વર્તન સામાજિક વર્તન. ઘણીવાર પ્રત્યક્ષ હાજરી ન હોય, પરોક્ષ હાજરી. મમ્મી કહેશે કે તારે તોફાન જેટલા કરવા એટલા કર, સાંજે પપ્પાને આવવા દે, અથવા લે હું પપ્પાને ફોન કરું છું, પછી જો. જેવું પપ્પાનું નામ પડશે, ફોન કરવાની વાત આવશે, પપ્પાને ફરિયાદ કરવાની વાત આવશે, એટલે તરત શાંત થઈ જશે કે મમ્મી હવે તોફાન નહીં કરું. વ્યક્તિની પ્રત્યક્ષ કે પરોક્ષ હાજરીના સંદર્ભમાં થતું વર્તન એટલે સામાજિક વર્તન. એટલે બીજો મુદ્દો આવ્યો સામાજિક વર્તન. ત્રીજી બાબત આવશે સામાજિક આંતરક્રિયા. સામાજિક આંતરક્રિયા એટલે એક વ્યક્તિની અન્ય વ્યક્તિ સાથેની કે એક જૂથની અન્ય જૂથ સાથેની ક્રિયા પ્રતિક્રિયા, જેને સામાજિક આંતરક્રિયા કહેવાય. અને એમાંથી ઉદ્ભવતું વર્તન એટલે સામાજિક વર્તન. એક વ્યક્તિની અન્ય વ્યક્તિ સાથે અથવા એક જૂથની અન્ય જૂથ સાથેની બે સ્કૂટર સવાર અથડાશે, સ્કૂટરનું અથડાવું, ટોળાનું ભેગું થવું, મારામારી થવી, અથવા તો પછી પરિચય નીકળે કે કઈ જ્ઞાતિનો છે, ક્યાંનો છે, આને પાછું છૂટા પડવું. તમે જો એક વ્યક્તિની અન્ય વ્યક્તિ સાથે કે એક જૂથની અન્ય જૂથ સાથેની ક્રિયા પ્રતિક્રિયા કે જેને આપણે સામાજિક આંતરક્રિયા કહીશું, અને એમાંથી ઉદ્ભવતા વર્તનને સામાજિક વર્તન તરીકે ઓળખાવી શકાય. તો એનો અર્થ આપણને ક્લિયર થયો હશે. હવે એના સ્વરૂપની અને કાર્યક્ષેત્રની વાત કરીએ કે એનું સ્વરૂપ શું છે. વોટ ઇઝ સોશિયલ સાયકોલોજી? તો પહેલી બાબત આવશે કે સોશિયલ સાયકોલોજી ઇઝ અ સાયન્સ. એની વ્યાખ્યામાંથી જ આપણને એના સ્વરૂપના મુદ્દાઓ મળશે. એક તો વિજ્ઞાન છે. વિજ્ઞાનનો અર્થ આપણે શરૂઆતમાં સમજ્યા કે વિજ્ઞાનની અંદર એવી બાબતો આવે કે જેને સમજી શકાય, નિયંત્રિત કરી શકાય, જેનું પ્રિડિક્શન કરી શકાય. ઓબ્જેક્ટિવિટીનો અભ્યાસ થાય, પારદર્શિતા હોય, મેજરમેન્ટ હોય, સાયન્ટિફિક મેથડ્સનો ઉપયોગ થતો હોય. એમ સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં પણ આ જ રીતે
સાયન્ટિફિક સ્ટડી થાય છે, માટે સમાજલક્ષી મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરતું હોવાથી સામાજિક મનોવિજ્ઞાન એક વાર્તનિક વિજ્ઞાન છે. પહેલી બાબત એનું સ્વરૂપ, વોટ ઇઝ સોશિયલ સાયકોલોજી. બીજી બાબત આવશે, સોશિયલ સાયકોલોજી એ વસ્તુલક્ષી વિજ્ઞાન છે, ઓબ્જેક્ટિવિટી ઉપર ભાર મૂકે છે. કલ્પનાઓ, તરંગો, પૂર્વગ્રહો, માન્યતાઓ, બિલાડી આડી ઉતરે એટલે અપશુકન થાય, ઘડો પાણીનો ભરીને કોઈ બેન સામેથી મળે, ગાય સામેથી મળે એટલે શુકન થાય, આવી બાબતોમાં વિશ્વાસ વિજ્ઞાન રાખતું નથી. વિજ્ઞાનની અંદર ફેક્ટ જે હોય, હકીકતો હોય, એનો જ અભ્યાસ કરવામાં આવે છે. એમ સમાજલક્ષી મનોવિજ્ઞાન એ પણ વસ્તુલક્ષિતા ભાર ઉપર મૂકે છે, નહીં કે સબ્જેક્ટિવિટી ઉપર. ત્રીજી બાબત વાર્તનિક વિજ્ઞાન છે. પેલું વિજ્ઞાન છે, બીજું જોયું વસ્તુલક્ષી વિજ્ઞાન છે, ત્રીજું વાર્તનિક વિજ્ઞાન છે એટલે સામાજિક વર્તનનો અભ્યાસ કરે છે. ચોથું સામાજિક મનોવિજ્ઞાન એ સૈદ્ધાંતિક વિજ્ઞાન છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન એ વ્યક્તિનો સમાજના સંદર્ભમાં એના વર્તનનો, એના અનુભવોનો, એની પ્રતિક્રિયાઓનો, એની એક્ટિવિટીઝનો અભ્યાસ કરે છે. કાર્યકારણનો સંબંધ શોધવાનો પ્રયત્ન કરે છે કે બાળક ગુનાખોરી તરફ વળે છે, યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે, તો એના કારણો કયા છે, કાર્યકારણનો સંબંધ શોધવાનો પ્રયત્ન કરે છે. એના પ્રિન્સિપલ્સ સંશોધનો કરીને, અભ્યાસો કરીને એના સિદ્ધાંતો આપવાનો પ્રયાસ સામાજિક મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. પાંચમી બાબત વ્યવહારિક વિજ્ઞાન છે. માત્ર સિદ્ધાંતો આપીને બેસી રહેતું નથી. સોશિયલ સાયકોલોજી ઇઝ એ એપ્લાઇડ સાયન્સ. વ્યવહારિક વિજ્ઞાન છે, એનો વ્યવહારમાં ટોળા ઉપર શેની અસર પડે છે, ટોળાને કઈ રીતે કાબુમાં લાવી શકાય, પૂર્વગ્રહોને કઈ રીતે દૂર કરી શકાય, મનોવલણમાં કઈ રીતે પરિવર્તન લાવી શકાય, બાળકોને ગુનાખોરી તરફથી કઈ રીતે વાળી શકાય. તો આ જુદી જુદી જે સામાજિક સમસ્યાઓ, સામાજિક વર્તનો જે છે એને સમજવાનો અને એને સુધારવાનો કે ઉકેલ લાવવાનો પ્રયાસ પણ સામાજિક મનોવિજ્ઞાન કરે છે. એટલા માટે સામાજિક મનોવિજ્ઞાન એ વ્યવહારિક વિજ્ઞાન પણ છે. ત્યાર પછી સમાજલક્ષી મનોવિજ્ઞાન એ સામાન્યીકરણ કરે છે, જનરલાઇઝેશન. આપણે શરૂઆતમાં પહેલી વ્યાખ્યામાં જોયું કે સોશિયલ સાયકોલોજી ઇઝ અ સાયન્ટિફિક સ્ટડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ. એના કેન્દ્ર સ્થાને વ્યક્તિ છે, સમાજ નહીં, જૂથ નહીં. કેન્દ્ર સ્થાને વ્યક્તિ છે, વ્યક્તિનો અભ્યાસ કરે છે અને વ્યક્તિના અભ્યાસના પરિણામો જે છે એ સમગ્ર સમુદાય, સમગ્ર જૂથ કે સમગ્ર સમાજને લાગુ પાડવામાં આવે છે. એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન એ સામાન્યીકરણ કરે છે. ત્યાર પછી સમાજલક્ષી મનોવિજ્ઞાન શિક્ષણ અને સમાયોજન અભ્યાસને આધારે સમાજલક્ષી મનોવિજ્ઞાન અન્ય વ્યક્તિ સાથે, વ્યક્તિ અને જૂથ વચ્ચે કઈ રીતે સમાયોજન સાધી શકાય એના માટેના સૂચનો, એના માટેના સિદ્ધાંતો પણ સમાજલક્ષી મનોવિજ્ઞાન અભ્યાસને આધારે દર્શાવે છે. ત્યાર પછી સમાજલક્ષી મનોવિજ્ઞાનનો જૈવિક આધાર. તમે જો વર્તન છે એ આંતરિક પણ હોઈ શકે, બાહ્ય પણ હોઈ શકે. દાખલા તરીકે વિચારવું, મનન કરવું આંતરિક વર્તન છે, જે આપણા બાહ્ય વર્તન સ્વરૂપે પ્રગટ થાય. આજે ઘણીવાર માની લો કે વિદ્યાર્થી છે, ક્લાસની અંદર સૂતો હોય, કેમ સૂવે છે, કદાચ એને કંટાળો આવતો હોય, અભ્યાસમાં મજા ન આવતી હોય, એની અપેક્ષા પ્રમાણેનું અધ્યયન કાર્ય ન થતું હોય, તો એને કારણે પણ કંટાળો આવે ને એને કારણે પણ કદાચ એ સૂઈ ગયો હોય. બરાબર? તો એનું જે વર્તન છે, આંતરિક વર્તન, કંટાળો, એ એના સુવા સ્વરૂપે, ક્લાસની અંદર ડિસ્ટર્બન્સ ઊભું કરવા સ્વરૂપે છે વ્યક્ત થતું હોય. તો વર્તન જે છે એ આંતરિક હોય કે બાહ્ય, એ વર્તનનો જૈવી આધાર, શરીર વગર વર્તન શક્ય નથી. એટલે વર્તનનો જૈવી આધાર શારીરિક છે, શરીર દ્વારા જ વર્તન છે શક્ય બને છે. અને છેલ્લી બાબત કે સમાજલક્ષી મનોવિજ્ઞાન એ આંતરવૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે. સામાજિક મનોવિજ્ઞાન એ સમાજશાસ્ત્ર સાથે, મનોવિજ્ઞાન સાથે, નૃવંશશાસ્ત્ર સાથે, તત્વજ્ઞાન સાથે પણ સંકળાયેલું છે. કારણ કે મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરે છે, સમાજલક્ષી મનોવિજ્ઞાન પણ વર્તનનો અભ્યાસ કરે છે, સમાજશાસ્ત્ર સમાજનો અભ્યાસ કરે છે,
સમાજલક્ષી મનોવિજ્ઞાન સમાજમાં રહેતી વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે. એટલે વ્યક્તિના વર્તનને સમજવું હોય તો સમાજને સમજવું પણ એટલું જ અગત્યનું છે. માટે વર્તનને સમજવા માટે સામાજિક મનોવિજ્ઞાન એ સમાજશાસ્ત્રના સમાજ અંગેના જે અભ્યાસો, એના પરિણામો, એને વર્તનને સમજવામાં પણ એનો ઉપયોગી થાય છે. એટલે આંતરવૈજ્ઞાનિક અભિગમ સમાજલક્ષી મનોવિજ્ઞાન ધરાવે છે. ત્યાર પછી એના કાર્યક્ષેત્રની વાત કરીએ. કાર્યક્ષેત્ર એટલે જે તે વિષયોમાં ચર્ચવામાં આવતા મુખ્ય મુદ્દાઓ એ એનું કાર્યક્ષેત્ર. દાખલા તરીકે બાળ મનોવિજ્ઞાન છે તો બાળ મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્રમાં શું આવે કે ગર્ભાધાનથી લઈને જ્યારે 2 કોષ હોય, એક કોષમાંથી દ્વિકોષ, એમાંથી 4, એમાંથી 8, એ રીતે ગર્ભાધાનથી શરૂ કરીને બાળક પુખ્ત થાય ત્યાં સુધીના બાળકના શારીરિક વિકાસ, એનો માનસિક વિકાસ, એનો આવેગિક વિકાસ, એનો ભાષા વિકાસ, આ બધાનો અભ્યાસ બાળ મનોવિજ્ઞાન કરે. સામાજિક વિજ્ઞાન મનોવિજ્ઞાન શાનો અભ્યાસ કરે તો આપણે જોયું કે સમાજ સાથે સંકળાયેલી બધી જ બાબતો, સમાજમાં જ્યારે વ્યક્તિ રહે ત્યારે જે બાબતો એની સાથે સંકળાયેલી હોય એનો અભ્યાસ આવે. એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રની વાત કરીએ તો એની અંદર એક તો સામાજિક આંતરક્રિયાઓ આવે, સામાજિકરણ આવે, સોશિયલાઇઝેશન, માનવીને પશુમાંથી, વ્યક્તિને પશુમાંથી માનવીમાં રૂપાંતરિત કરવાની ક્રિયા એટલે સોશિયલાઇઝેશન, સામાજિકરણ. નાનું બાળક હોય ત્યારે પશુમાં અને બાળકમાં કોઈ ફરક હોતો નથી. કઈ બાબતમાં? કે બાળકનું વર્તન પણ પશુઓની જેમ શારીરિક પ્રેરણાઓથી દોરાયેલું હોય છે. અને એટલા માટે તમે જો કે બાળક રડતું હોય તો કોઈ પૂછે કે કેમ રડે છે, જો કદાચ તરસ લાગી હશે, કદાચ બાળક ભૂખ્યું થયું હશે, કદાચ એને બહાર આવવું હશે, એનું વર્તન, રડવાનું વર્તન છે એની પાછળ કઈ પ્રેરણાઓ મોટા ભાગે કામ કરે છે? ભૂખની હશે, તરસની હશે, ઊંઘ હશે, શારીરિક પ્રેરણાઓથી એનું વર્તન છે દોરાયેલું હોય છે. આ જ પ્રકારે પ્રાણીઓનું વર્તન પણ શારીરિક પ્રેરણાઓથી દોરાયેલું હોય છે. એમ વ્યક્તિને પશુમાંથી માનવીમાં રૂપાંતરિત કરવાનું કામ સામાજિકરણ કહેવામાં આવે છે, જેનો અભ્યાસ પણ સામાજિક મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. સામાજિક આંતરક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે. સામાજિક પ્રેરણાઓ મનોવિજ્ઞાનની અંદર શારીરિક પ્રેરણાઓ, મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ, સામાજિક પ્રેરણાઓનો અભ્યાસ પણ સામાજિક મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. ત્યાર પછી મનોવલણો, એટીટ્યુડ, વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે પરિસ્થિતિ પ્રત્યે વિધાયક કે નિષેધક રીતે વર્તવાનું વલણ એટલે મનોવલણ. તો મનોવલણ એટલે શું? મનોવલણ કઈ રીતે વિકાસ પામે છે, એનું ઘડતર કઈ રીતે થાય છે, એના ઘડતરમાં કયા કયા પરિબળો ભાગ ભજવે છે, મનોવલણમાં પરિવર્તન કઈ રીતે લાવી શકાય, એનો અભ્યાસ સામાજિક મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. પૂર્વગ્રહ, પૂર્વગ્રહ એટલે શું? પૂર્વગ્રહ કઈ રીતે વિકાસ પામે છે, પૂર્વગ્રહને કઈ રીતે દૂર કરી શકાય, પૂર્વગ્રહની અસરો કઈ કઈ છે, એનો અભ્યાસ સામાજિક મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. ત્યાર પછી લોકમત, પબ્લિક ઓપિનિયન. તમે જો વર્તમાન સમયમાં એનું ખૂબ જ અગત્યતા છે લોકમત અને પ્રચારની. પબ્લિક ઓપિનિયન એન્ડ પ્રોપેગેન્ડા. લોકમત એટલે શું? લોકમત કઈ રીતે કેળવાય છે, કઈ રીતે વિકાસ પામે છે, એનું ઘડતર થાય છે, લોકમતને ઘડતર કરનારા કયા કયા પરિબળો છે, લોકમતને કઈ રીતે બદલી શકાય, એની ચર્ચા. પ્રચાર એટલે શું? પ્રચારને અસર કરતા કયા કયા પરિબળો છે, એની ચર્ચા સામાજિક મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. ત્યાર પછી જૂથ એટલે શું? કારણ કે સમાજ, જૂથ, જૂથના પ્રકારો કયા કયા છે? અનૌપચારિક જૂથ હોય, ઔપચારિક જૂથ હોય. ઔપચારિક જૂથ કોને કહેવાય, અનૌપચારિક જૂથ કોને કહેવાય, એની અસરો વ્યક્તિ ઉપર અને વ્યક્તિની જૂથ ઉપર એની કેવી અસરો થાય છે. જૂથ ગત્યાત્મકતા એટલે શું? જૂથ અસરકારકતા એટલે શું? એનો અભ્યાસ સામાજિક મનોવિજ્ઞાન કરે છે. ત્યાર પછી નેતૃત્વ, લીડરશીપ. કારણ કે જૂથની અંદર 2 બાબતો આપણને જોવા મળે. એક બાબત આવશે નેતા, લીડર, અને બીજું આવશે ફોલોઅર્સ.
શ્રોતાગણ અથવા અનુયાયીઓ. કોઈ પણ જૂથ તમે લો, એ નાનું ફેમિલી હોય, સ્કૂલ કોલેજ હોય, કોઈ ઇન્ડસ્ટ્રી હોય, બેંક હોય, કોઈ પણ નાનું એવું સંગઠન પણ તમે લો, એમાં બે વસ્તુ તમને, ઇવન મિત્ર મંડળ લઈએ આપણે, 5 કે 10 મિત્રોનું સર્કલ હોય તો એમાં પણ આ બે બાબત જોવા મળશે. એક લીડર. લીડર એટલે માત્ર રાજકીય નેતા એટલે નેતા નહીં. લીડર એટલે જે બીજાને દોરે, જે બીજા માટે આદર્શ હોય, જે બીજા ઉપર પ્રભાવ પાડી શકે, એને નેતા કહેવાય. આપણું 5 મિત્રોનું માની લો ગ્રુપ હોય, પિક્ચર જોવા જવાનું હોય તો જુદા જુદા મત આવે, પણ એમાં એક વ્યક્તિ એવી હોય, ડોમિનન્ટ હોય કે નહીં, આપણે હિન્દી પિક્ચર જ જોવાનું છે, જૂનું પિક્ચર જ જોવા જવાનું છે, અને બધા એને યસ કરે. તો જેનો પ્રભાવ જૂથ ઉપર વધુ હોય, જે અસર પાડી શકતું હોય, જે બીજાને દોરી શકતું હોય, લીડ કરી શકતું હોય, ધેટ્સ કોલ્ડ અ લીડર. બાકીના જે છે ફોલોઅર છે, અનુયાયીઓ છે, આ બે સ્થિતિ જૂથની અંદર જોવા મળે છે. તો નેતૃત્વ એટલે શું? નેતૃત્વ કઈ રીતે વિકાસ પામે છે? નેતા જન્મે છે કે પછી નેતા અને અસર કરનારા વિવિધ પરિબળો છે? નેતાના પ્રકારો કયા કયા છે? એના લક્ષણો, નેતાના કાર્યો શું હોય છે, કયા કયા પ્રકારના કાર્યો હોય છે? નેતૃત્વ અંગેના જુદા જુદા મનોવૈજ્ઞાનિકોના અભ્યાસો અને એના પરિણામો, એની ચર્ચા પણ સામાજિક મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. ત્યાર પછી સમૂહ જીવન, જેમ કે ટોળું, ક્રાઉડ, શ્રોતાગણ, ફેડ, ફેશન, ઘેલછા, એનો અભ્યાસ પણ સામાજિક મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. ટોળાકીય વર્તન, ટોળાના લક્ષણો, ટોળાને અસર કરતા પરિબળો, ટોળું એટલે શું, શ્રોતાગણ કોને કહેવાય, એના લક્ષણો, ફેડ, ફેશન અને ઘેલછા, આ બધા જ જે સામાજિક બાબતો છે, સમાજને લગતા જે પાસાઓ છે, એનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. હવે ત્યાર પછી જોઈએ એની ઉપયોગિતા. શા માટે અભ્યાસ કરવામાં આવે છે, એની ઉપયોગિતા શું છે? તો ઉપયોગિતાને વાત કરીએ તો શરૂઆતમાં જ આપણે જોયું કે મનોવિજ્ઞાન, અને ખાસ કરીને સામાજિક મનોવિજ્ઞાનની વાત કરીએ તો સામાજિક મનોવિજ્ઞાન સમાજમાં રહેતી વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે, સમાજ અને વ્યક્તિ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરે છે, એના વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે. એટલે પહેલી જો ઉપયોગિતા હોય તો વ્યક્તિના સામાજિક વર્તનને સમજવાનો પ્રયાસ અથવા તો સામાજિક વર્તનને સમજવાનું કામ એ સામાજિક મનોવિજ્ઞાનનું રહેલું છે. બીજી બાબત, સામાજિક વર્તનને સમજ્યા બાદ કે ભાઈ બાળક કેમ તોફાન કરે છે, બાળકનું આવું વર્તન કેમ છે, સમાજ વિરોધી વર્તન કેમ છે, સમાજનો દ્રોહ કેમ કરે છે, સમાજની અંદર વિવિધ પ્રકારની બાળ ગુનેગારી હોય, ભિક્ષાવૃત્તિ હોય, અપરાધનું વર્તન જે યુવાનોની અંદર જોવા મળતું હોય, તો આવું શાને કારણે છે, એવા કયા સામાજિક પાસાઓ છે જે આ વર્તનને અસર કરે છે, એનો અભ્યાસ સામાજિક મનોવિજ્ઞાન કરે છે. અને એને આધારે આવા વર્તનને સમજવામાં, એનું પૃથ્થકરણ કરવામાં, એનો ઉકેલ લાવવામાં સામાજિક મનોવિજ્ઞાન છે ઉપયોગી થાય છે. દાખલા તરીકે છૂટાછેડાનું પ્રમાણ આજકાલ વધ્યું છે, વેશ્યાવૃત્તિનું પ્રમાણ જોવા મળ્યું છે, ક્યાંક ને ક્યાંક કોમી રમખાણો, વર્ગ વિગ્રહ છે એ પણ જોવા મળે છે. વચ્ચે એક અભ્યાસમાં જોવા મળેલું કે અમુક સિટીની અંદર યુવાનોની અંદર આપઘાતનું પ્રમાણ વધ્યું છે. વચ્ચે એક સંસ્થાના કોર્ડિનેટર હોવાને કારણે જેલમાં પરીક્ષામાં મુલાકાતમાં જવાનું થયું, તો ત્યાં જે કાચા કામના કેદીઓ હતા એમાંના મોટા ભાગના કેદીઓ 19 થી 35ની વય વચ્ચેના હતા. એટલે આપ સમજી શકો કે મોટા ભાગના કેદીઓ યુવાનો હતા. આપણો ભારત દેશ સમગ્ર દુનિયામાં સૌથી મોટું યુવાધન ભારત પાસે છે, પણ એ યુવાધન, જેને આપણે ધન કહીએ છીએ, સંપત્તિ કહીએ છીએ, જે વિકાસ તરફ લઈ જશે, એ યુવાધન જો એને સાચી દિશા ન મળે, એનું પ્રોપર સોશિયલાઇઝેશન ન થાય, એનો ઉછેર ન થાય, તો એનું પરિણામ ઘણીવાર એ ગુનાખોરી તરફ પણ વાળે છે. તો
યુવાનો ગુનાખોરી તરફ કેમ વળે છે, એના કારણો કયા છે, ગુનાખોરી તરફ વળતા એને કઈ રીતે અટકાવી શકાય, એનો ઉકેલ શું હોઈ શકે, એ બતાવવાનું કામ સામાજિક મનોવિજ્ઞાન કરે છે. ત્રીજું, વ્યક્તિ વચ્ચે, જૂથ વચ્ચેના સંબંધો અસરકારક કઈ રીતે બનાવી શકાય, એનો ઉકેલ, એનું સોલ્યુશન પણ સામાજિક મનોવિજ્ઞાન છે આપે છે. ચોથી બાબત, મનોવલણોનું ઘડતર, એનું પરિવર્તન, મનોવલણોમાં પરિવર્તન કઈ રીતે લાવી શકાય એની સમજૂતી પણ આપે છે. કયા કયા પરિબળો અસર કરે છે, એના માટે શું કરવું જોઈએ. કારણ કે આપ જાણો છો કે ઇલેક્શન આવે એ વખતે પ્રચાર અને પ્રસારનું કામ શરૂ થતું હોય, જાહેર સભાઓ યોજાતી હોય, પત્રિકાઓનું વિતરણ થતું હોય, ચૂંટણી ઢંઢેરો છે એ પ્રસિદ્ધ કરવામાં આવતો હોય. આ પાછળનો હેતુ શું છે? લોકોનો મત પોતાની ફેવરમાં થાય, પોતાની ફેવરમાં થશે તો જ પોતાની ફેવરમાં વોટિંગ થશે, અને તો જ પોતાનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય સિદ્ધ કરી શકાશે. એટલે લોકોનો મત પોતાની ફેવરમાં થાય એના માટેનો પ્રયાસ આજે કરવામાં આવે છે. તો એ કઈ રીતે લોકમતને બદલી શકાય, પ્રચાર અને પ્રસારને અસરકારક કઈ રીતે બનાવી શકાય, એની અસરકારક રીતો કઈ છે, એ સામાજિક મનોવિજ્ઞાન છે સૂચવે છે. મનોવલણ પરિવર્તનની વાત કરી. ઘણીવાર કેટલાક એવા આપણા રિજિડ જે કહેવાય જડ વલણો પ્રસ્થાપિત થઈ ગયા હોય, એને દૂર કરવા પણ એટલા જ જરૂરી હોય છે. અને એને કારણે ઘણીવાર મેં કીધું ને, વર્ગ વિગ્રહ કે કોમી રમખાણો થતા હોય છે. તો સાચી માહિતી આપીને આ વલણોને દૂર કરવા, પૂર્વગ્રહ હોય તો એને કઈ રીતે ઘટાડવા, એના માટેની કઈ કઈ રીતો છે, એ પણ સામાજિક મનોવિજ્ઞાન છે સૂચવે છે. ત્યાર પછી લીડરશિપ, અસરકારક નેતૃત્વ કઈ રીતે વિકસાવી શકાય, અસરકારક નેતૃત્વ માટેની તાલીમ કેવા પ્રકારની હોઈ શકે, કેવી તાલીમ આપવી જોઈએ, એ સામાજિક મનોવિજ્ઞાન સૂચવે છે. ત્યાર પછી માનસિક રોગીઓની સારવારમાં સામાજિક મનોવિજ્ઞાનની પણ અગત્યની ભૂમિકા છે. પ્રશ્ન થાય કે તો ક્લિનિકલ સાયકોલોજી આવે, માનસિક રોગીઓની સારવારમાં કેમ? તો અભ્યાસો દ્વારા જોવા મળ્યું છે કે મોટા ભાગના માનસિક જે કહી શકાય એવી સમસ્યાઓની અંદર એના મૂળમાં કે કુટુંબ હોય છે, સમાજ હોય છે, અને એનું સોલ્યુશન પણ કુટુંબ હોય છે. તો માનસિક રોગીઓની સારવારમાં એના પરિવારનો, એનો સમાજનો, એના પ્રત્યેનો વ્યવહાર, એનો સ્નેહ, એની હૂંફ, એની સાથેની ક્રિયા પ્રતિક્રિયા, આ ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે. ત્યારે રોગીઓની સારવારમાં કારણ અને સામાજિક અવ્યવસ્થામાં, ઘણીવાર સામાજિક અવ્યવસ્થા હોય અને એને કારણે આ બીમારી થતી હોય, તો એ અવ્યવસ્થા એનું કારણ છે તો દૂર કરવા માટે સૂચનો પણ સામાજિક મનોવિજ્ઞાન કરે છે. અને એ સિવાય સમાજના અન્ય ક્ષેત્રો, એ ઇન્ડસ્ટ્રી હોય, કારણ કે ત્યાં પણ વ્યક્તિ હશે, જ્યાં પણ વ્યક્તિઓ હોય, એક કરતાં વધારે વ્યક્તિઓ હોય, ત્યાં સંબંધો, ક્રિયા પ્રતિક્રિયા થવાની, વર્તન થવાનું, અને ત્યાં ક્યાંક મનોવલણ પણ આવે, પૂર્વગ્રહ પણ આવે, ક્યાંક પ્રશ્નો કે સમસ્યાઓ પણ ઊભી થશે, ત્યારે એ વર્તનને સમજવામાં અને સોલ્યુશન લાવવામાં સામાજિક મનોવિજ્ઞાન છે ડગલે ને પગલે ઉપયોગી થાય છે. એટલે ઉદ્યોગનું ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય, કે સમાજ જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, ત્યાં સામાજિક મનોવિજ્ઞાનનો અભ્યાસ છે એ ખરા અર્થમાં ઉપયોગી સાબિત થાય છે. ત્યાર પછી આપણે શરૂઆતમાં જોયું કે વિજ્ઞાનની વિશ્વસનીયતાનો આધાર બે બાબતો ઉપર છે. એમાં પહેલી બાબત જોઈએ તો કન્ટેન્ટ, શાનો અભ્યાસ કરે છે, જે આપણે જોયું. બીજું પદ્ધતિઓ, કઈ પદ્ધતિ દ્વારા અભ્યાસ કરવામાં આવે છે, એને આધારેની વિશ્વસનીયતા નક્કી થાય. બજારની અંદર માર્કેટમાં ખરીદી કરવા જઈએ, શાકભાજીની ખરીદી કરવાની હોય, 3 વ્યાપારી છે. એક વ્યાપારી એવું કહેશે કે ભાઈ કિલો રીંગણ છે, લઈ જાઓ, આ ઢગલો છે કિલોનો હશે, એને આપણે પેમેન્ટ કરીએ. બીજો વ્યાપારી છે, એની પાસે સાદો કાંટો છે, એના ઉપર કિલો વજન કરીને આપે. ત્રીજો વ્યાપારી છે, એની પાસે ઇલેક્ટ્રોનિક, એની પાસે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એના ઉપર આપણને 1 કિલો વજન કરીને આપે. આપ સમજી શકો કે ત્રણેય જગ્યાએથી 1-1 કિલોની ખરીદી કરીએ છીએ, છતાં ત્રણેયમાં વધુ એક્યુરસી, વિશ્વસનીયતા, રિલાયબિલિટી કોનામાં હશે? તો આપણે સમજી શકીએ કે પહેલા કરતા બીજામાં અને બીજા કરતા
ત્રીજામાં જે કંઈ રિઝલ્ટ હશે એ વધુ વિશ્વસનીય હશે. એટલે વર્તનને સમજવા માટે શરૂઆતમાં કીધું કે વિજ્ઞાનની અંદર બે બાબત, વિશ્વસનીયતાનો આધાર, એક તો એનું કન્ટેન્ટ અને બીજું એની પદ્ધતિ. પદ્ધતિ કેટલી સાયન્ટિફિક છે, એના સાધનો, એનું ટૂલ્સ એ કેટલું સાયન્ટિફિક છે, એના ઉપર એ વિજ્ઞાનની વિશ્વસનીયતાનો આધાર રહેલો છે. મનોવિજ્ઞાનમાં સામાજિક વર્તનનો અભ્યાસ કરવા માટે જુદી જુદી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં ખાસ કરીને પ્રયોગ પદ્ધતિ, મુલાકાત પદ્ધતિ, પ્રશ્નાવલી પદ્ધતિ, નિરીક્ષણ પદ્ધતિ, સર્વેક્ષણ પદ્ધતિ, ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ, મનોવૈજ્ઞાનિક કસોટીઓ વગેરેનો ઉપયોગ વર્તનને સમજવા માટે કરવામાં આવે છે. પહેલી પદ્ધતિની થોડી વાત કરું સંક્ષિપ્તમાં. પ્રયોગ પદ્ધતિ, જે અન્ય પદ્ધતિઓની તુલનામાં સૌથી વધુ જો કોઈ વિશ્વસનીય પદ્ધતિ હોય તો એ એક્સપેરિમેન્ટલ મેથડ છે. તો એક્સપેરિમેન્ટ એટલે શું? નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ એટલે પ્રયોગ. એક્સપેરિમેન્ટ શું છે? એક્સપેરિમેન્ટ ઇઝ એન ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ છે. કેવું નિરીક્ષણ? નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ એટલે પ્રયોગ, એવો અર્થ કરવામાં આવે છે. પ્રયોગની વ્યાખ્યા BF એન્ડરસને આપી છે. એ એવું કહે છે કે પ્રયોગ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં કોઈ એક પરિવર્ત્યમાં ઈરાદાપૂર્વક ફેરફાર કરવામાં આવે છે. એ ફેરફારની બીજા પરિવર્ત્ય ઉપર કેવી અસર થાય છે એ જાણવા માટે બંને વચ્ચેના સંબંધનું નિરીક્ષણ કરવામાં આવે છે. પ્રયોગ એક એવી પરિસ્થિતિ છે જેમાં કોઈ એક પરિબળમાં ઈરાદાપૂર્વક ફેરફાર કરવામાં આવે છે. એ ફેરફારની બીજા પરિબળ ઉપર કેવી અસર થાય છે એ જાણવા માટે બંને વચ્ચેના સંબંધનું નિરીક્ષણ કરવામાં આવે છે. દાખલા તરીકે એક્સની અંદર એક્સ પરિબળમાં ફેરફાર કરવામાં આવે, એ ફેરફારની વાય પરિબળ ઉપર કેવી અસર થાય છે એ જાણવા માટે એક્સ અને વાય આ બંને વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે કાર્યકારણનો સંબંધ, આ કાર્ય માટે આ જ કારણ જવાબદાર છે એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ પ્રયોગની અંદર કરવામાં આવે છે. ઉદાહરણ આપું. દાખલા તરીકે કોઈ વ્યક્તિ એવું કહે કે મને માથું દુખે છે. આપણે જાહેરાત જોતા હોઈએ છીએ, એનાસિન, પેરાસિટામોલ, એનાસિન લેવાથી માથાના દર્દમાં રાહત થાય છે, આવી જાહેરાત છે. આપણે સાયન્ટિફિકલી એનો સ્ટડી કરવો છે, પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરવો છે કે શું એનાસિન લેવાથી માથાના દુખાવામાં રાહત થાય છે. આ આપણે અભ્યાસ કરવો છે, પ્રયોગ કરવો છે. જો આમાં આખી વ્યાખ્યા આવી જશે BF એન્ડરસનની. પ્રયોગ કરતા શું કરશે? એનાસિનમાં ફેરફાર કરશે, એની માથાના દુખાવા પર કેવી અસર થાય છે એનો અભ્યાસ કરશે, અને પછી એનાસિન એટલે એક્સ અને માથાનો દુખાવો એટલે વાય, એક્સ અને વાય વચ્ચે શું સંબંધ છે એ જાણવાનો પ્રયાસ એટલે પ્રયોગ. હવે ખ્યાલ આવશે, આ ઉદાહરણ દ્વારા વ્યાખ્યા સમજાવશે. પ્રયોગ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં કોઈ એક પરિવર્ત્યમાં ઈરાદાપૂર્વક ફેરફાર કરવામાં આવે છે. એક્સ, એનાસિન, એ પરિવર્ત્યમાં ઈરાદાપૂર્વક ફેરફાર કરીશું આપણે. ઈરાદાપૂર્વક ફેરફાર કરવામાં આવે છે. એ ફેરફારની બીજા પરિબળ ઉપર કેવી અસર થાય છે એ જાણવા માટે બંને પરિબળો વચ્ચેના સંબંધનું નિરીક્ષણ કરવામાં આવે છે. એક પરિબળમાં ઈરાદાપૂર્વક ફેરફાર, એ પરિબળમાં કરવામાં આવેલા ફેરફારની બીજા પરિબળ ઉપર થતી અસર, એ બંને વચ્ચેના સંબંધનું નિરીક્ષણ એટલે પ્રયોગ. એનાસિનમાં ફેરફાર, માથાના દુખાવા પર થતી અસર, એ બંનેનો સંબંધ એટલે પ્રયોગ. ફરિયાદ કરે છે કે મને માથું દુખે છે, આપણે એનાસિનની અસર તપાસવી છે. બે પ્રયોગ પાત્ર લીધા,
એકને આપણે એનાસિન આપીએ છીએ, બીજા પેશન્ટને એનાસિન આપતા નથી. અડધા કલાક પછી બંને પેશન્ટને પૂછીએ કે માથાના દુખાવામાં કેમ છે. જેને એનાસિન આપી છે એવું કહેશે કે મને રાહત છે, પેલો કહેશે કે મને રાહત નથી. તો આપણે એવું નહીં કહી શકીએ કે એક્સને એનાસિન આપી એટલે માથાના દુખાવામાં રાહત થઈ, વાયને ન આપી એટલે એનામાં રાહત નથી થઈ. કારણ કે કદાચ એવું બને કે એનાસિનને બદલે ટીકડી લીધાનું જ્ઞાન, સાયકોલોજીકલ જેની જાણકારી છે કે મેં ટીકડી લીધી છે, જાહેરાતોમાં જોયું હોય, સાંભળ્યું હોય, ડોક્ટરે કીધું હોય કે આ ટીકડી લેશો એટલે માથું મટી જ જશે, બરાબર છે. એ ટીકડી લે છે, માથાનો દુખાવામાં રાહત થાય છે. એટલે આપણે છાતી ઠોકીને નહીં કહી શકીએ કે માથાના દુખાવામાં રાહત થઈ એના માટે માત્ર અને માત્ર એનાસિન જ જવાબદાર છે. એ ત્યારે કહી શકાય કે જ્યારે ત્યાં પ્લેસેબો, એને ટીકડી લીધાનું જ્ઞાન, કદાચ એવું બને કે એને ટીકડી લીધાનું જ્ઞાન છે, એની અસર એના દુખાવા ઉપર થઈ હોય. તો શું કરવું? શરૂઆતમાં અર્થ જોયો નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. હવે બે પ્રયોગ પાત્ર લઈએ, બંનેને ટીકડી આપીએ, એકને ઓરિજિનલ એક્સને, વાયને ડુપ્લિકેટ, આભાસી ગોળી પ્લેસેબો. ટીકડી લીધાનું જ્ઞાન એને આપણે કંટ્રોલ કરીએ છીએ. અને પછી અડધા કલાક પછી બંનેને પૂછીએ, એક્સને ઓરિજિનલ ગોળી આપી, વાયને ડુપ્લિકેટ આપી. સમાન રંગ, સમાન કદ, સમાન દેખાવ, વજન બધું સમાન. બીજું બંને પેશન્ટને એક્સ અને વાયને ખબર નથી કે કોને ઓરિજિનલ મળી છે, કોને ડુપ્લિકેટ મળી છે. અડધા કલાક પછી બંનેને પૂછીએ અને બંનેનો જવાબ હોય કે ટીકડી લીધા પછી રાહત છે. તો આપણે કહી શકીએ કે માથાના દુખાવામાં જે રાહત થઈ એના માટે ટીકડી નહીં પણ ટીકડી લીધાનું જ્ઞાનની અસર એના દુખાવા ઉપર થઈ છે. પણ જો જવાબ એવો મળે કે એક્સ જ એવું કે મને રાહત થઈ છે અને વાય એવું કે મને રાહત નથી થઈ, તો આપણે કહી શકીએ કે એનાસિનની અસર માથાના દુખાવા ઉપર થઈ છે. હવે આ જે સ્થિતિ આપણે પ્રયોગ જોયો, એક્સને ટીકડી ઓરિજિનલ એનું પરિણામ, વાયને આભાસી એનું પરિણામ. એક્સે કીધું રાહત થઈ, વાયે કીધું રાહત નથી થઈ. આપણે કાર્યકારણનો સંબંધ પ્રસ્થાપિત કરી શકીએ કે વાયમાં થતા ફેરફાર માટે એક્સ જ જવાબદાર છે. માથાના દુખાવામાં થયેલી રાહત માટે માત્ર અને માત્ર એનાસિન જ જવાબદાર છે, એવું આપણે પ્રસ્થાપિત કરી શકીએ છીએ. એટલે પ્રયોગમાં કાર્યકારણનો સંબંધ પ્રસ્થાપિત કરી શકાય છે. બીજી બાબત, અહીંયા આપણને એક્સ અને વાય આ બે પરિસ્થિતિ જોવા મળી. એક્સની અંદર ટીકડી આપી, વાયની અંદર આભાસી ગોળી આપી. એક્સની અંદર ટીકડી આપી, વાયમાં ન આપી. આ પહેલી સ્થિતિ, બરાબર. તો ટીકડી વાળી જે પરિસ્થિતિ છે એને પ્રાયોગિક પરિસ્થિતિ કહેવાય, અને ટીકડી વગરની પરિસ્થિતિ અથવા આભાસી ગોળીવાળી જે પરિસ્થિતિ છે એને નિયંત્રિત પરિસ્થિતિ કહેવાય. પ્રયોગમાં બે પરિસ્થિતિ, પ્રાયોગિક પરિસ્થિતિ અને નિયંત્રિત પરિસ્થિતિ. એનાથી આગળ પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથ. પ્રાયોગિક પરિસ્થિતિમાં કામ કરતા જૂથને એટલે કે એક્સને આપણે પ્રાયોગિક જૂથ કહીશું. નિયંત્રિત પરિસ્થિતિમાં કામ કરતા જૂથને નિયંત્રિત જૂથ કહેવાય. એટલે વાય છે એ આપણું નિયંત્રિત જૂથ છે, એક્સ છે પ્રાયોગિક જૂથ છે. પ્રાયોગિક પરિસ્થિતિને કારણે જે કંઈ પરિણામ આવે તો એ અને આપણે વિશ્વસનીય ગણીશું. વાયને કારણે જો એ આવે તો એને આપણે પ્રાયોગિક ભૂલ તરીકે ઓળખીશું, અને પ્રાયોગિક પરિસ્થિતિને કારણે પરિણામ જે આવે એને પ્રાયોગિક અસર કહેવાય. એનાસિન આપી દુખાવામાં રાહત થઈ, તો એનાસિન વાળી જે પરિસ્થિતિ, પ્રાયોગિક પરિસ્થિતિ, દુખાવામાં રાહત થવી, એને કહેવાય પ્રાયોગિક અસર, એક્સપેરિમેન્ટલ ઇફેક્ટ. અને નિયંત્રિત પરિસ્થિતિ કે જેની અંદર આપણે એને આભાસી ગોળી આપીએ છીએ, એ આભાસી ગોળીવાળી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને
નિયંત્રિત પરિસ્થિતિ કહેવાય. અને એનું જો પરિણામ ત્યાં પણ વાયમાં એવું આવે કે નહીં માથાના દુખાવામાં રાહત છે, તો એને આપણે એક્સપેરિમેન્ટલ એરર, પ્રાયોગિક ભૂલ તરીકે ઓળખાવી શકીએ. તો આજે આપણે પ્રયોગ પરિસ્થિતિ, વોટ ઇઝ એક્સપેરિમેન્ટ, એની સિચ્યુએશન, એના ગ્રુપ્સ, એની અસર, એની એરર, એની માહિતી મેળવી. આ સિવાય એના લક્ષણો, એના ફાયદાઓ, એની મર્યાદાઓ, વેરિયેબલ્સ, આ બધી બાબતોની ચર્ચાઓ નેક્સ્ટ સેશનની અંદર આપણે કરીશું. અને આ સિવાય પણ ઘણી બધી વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે કે જેના દ્વારા સામાજિક વર્તનને સમજવાનો પ્રયાસ સમાજલક્ષી મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. જે શરૂઆતમાં મેં કીધું કે પ્રશ્નાવલી પદ્ધતિઓ હોય, મુલાકાત પદ્ધતિઓ હોય, ક્ષેત્ર નિરીક્ષણો હોય, સર્વેક્ષણ હોય, મુલાકાત હોય, મનોવૈજ્ઞાનિક કસોટીઓ હોય, જેના દ્વારા સામાજિક વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે, જેની નેક્સ્ટ સેશનની અંદર આપણે વિગતે ચર્ચા કરીશું. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.